હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? કારણ કે આપણે આવી ગયા છીએ રાણપુર. આમ તો મારું વતન રાણપુર જ છે, પણ આપણે આજ મોહરમ છે તો આપણે જોવા માટે આવી ગયા છીએ. તો થયું એવું કે ચાલો તમને બી થોડો મજા લેવડાવી દઈ, કારણ કે તમે બી જુઓ મોહરમ. કદાચ તમારા ઇલાકામાં પણ થતા હશે, પણ અમારા રાણપુરના પ્રખ્યાત મોહરમ છે. અને વાહ, રાણપુરના મોહરમ એટલે મોહરમ. અત્યારે તો વરસાદના હિસાબે થોડુંક ઠંડુ છે, બાકી રાતના મોહરમ તમે જોયા હોય તો દિલ ખુશ થઈ જાય. બહુ સરસ મોહરમ થાય છે. ક્યારેક આવજો રાણપુરમાં મોહરમ જોવા, સૈન મોહરમ કરવા આવજો, જોવા લાયક છે. અને તમારું આમ દિલને આમ ઠંડક પહોંચે એમ, કારણ કે જોવા આમ એ નજારો આપણે જોઈને એટલે આપણા દિલમાંથી આપણા રૂંવાટા રહ્યા ને ઊભા થઈ જાય. અને આજ તો મને આમ એક કરતો ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. વરસાદ તો જો કે કાલનો ચાલુ હતો, પણ આજ થોડોક વધારે ચાલુ હતો. અને સવારમાં તો પછી થોડો રહી ગયો હતો વરસાદ. પછી આપણે ગામમાં ગયા હતા તો થયું કે ચાલો થોડુંક આ કટલેરીવાળા ને એવું બધું થોડું જતાં શરૂઆતમાં હતું. તો થયું કે ચાલો થોડુંક તમે પણ જોઈ લો, કારણ કે વરસાદના હિસાબથી કોઈ પબ્લિકને ધંધો નથી બિચારાને. પહેલાં તો ઘણો બધો ધંધો થતો હતો, પણ અત્યારે કોઈ ધંધો નથી બિચારાઓને. એટલે છે થોડું ઘણું પ્લાસ્ટિકનું ચાલે છે. પછી આપણે વહી ગયા રતન ચોકમાં ડાયરેક્ટ. રતન ચોકની અંદર ચોકારો તે પ્લસ એ લોકો જે રમે છે તે બધું સારું રમતા હતા, પણ 2-3 લોકોને એ રીતે ઈજા પહોંચી હતી, એટલે રમવાનું બંધ કરી દીધું હતું. એટલા માટે આ બધો નજારો છે, પણ બહુ સરસ છે. અને રાણપુરની અંદર પ્રખ્યાત છે 3 ઝરી બને છે: કાંકરિયા ચોરે, આંબલિયા ચોરે ને દેસેવરાના ચોરાના 3 ઝરી બને છે. રાણપુરમાં પ્રખ્યાત છે. તો તમે પણ સલામ દર્શન કરી લો મારા થકી, કારણ કે અમે તો બહુ નાના માણસ છીએ, પણ જે મારાથી થાય એટલું તમારા સુધી જરૂર ચોક્કસ પહોંચાડીશું. તો સલામ દર્શન કરી લેજો અમારા વતી. ને કદાચ અમારાથી કોઈ બોલવામાં ભૂલ મિસ્ટેક થઈ હોય તો તમારી નાની બેન સમજીને માફ કરી દેજો. અને બીજું એ કે એકવાર ચોક્કસ રાણપુરના મોહરમના તમે સલામ કરવા જરૂરથી આવજો, કારણ કે આ વરસાદના હિસાબથી થોડું પબ્લિક ઓછું છે, નહીંતર અહીંયા હાલવાની જગ્યા ના હોય એટલી ભીડ હોય છે. બધું ફરતું ગામડાનું માણસ પ્રખ્યાત છે કે જે મોહરમ જોવા આવે ને આવે.